અમે ગઈકાલે આ રાજકોટના સ્વામિનારાયણ મંદિરમાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યક્રમ હોય અને આચારસંહિતાનું ઉલ્લંઘન થતું એવું એક મેસેજ મળ્યો હતો. એ બાબતમાં અમે જાત તપાસ કરી અને મંદિરે જોતા ત્યાં ભારતીય જનતા પાર્ટીના હોર્ડિંગ્સો અને એના કમાન્ડો અથવા એના મંડપો મંદિર પરિસરની અંદર પણ લગાવેલા અને એના હોલમાં મોટો પ્રમાણમાં આખા રાજકોટ જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારના આગેવાનો કાર્યકરોને ભેગા કરીને ભાજપે કાર્યક્રમ કર્યો હતો. ભાજપ છે એ ચૂંટણીના સંદર્ભમાં કામગીરી કરી શકે એમાં વાંધો નથી, પણ રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર જે છે એ લોકોની જવાબદારી છે કે જે કાર્યવાહી થઈ રહી છે નિષ્પક્ષ અને નિયમો અનુસાર થઈ રહી હોય એવા પ્રકારનું તમામ પક્ષોએ એક જવાબદારીપૂર્વક કામ કરવાનું છે. એ જોવાનું જવાબદારી કલેક્ટરની સાહેબની છે. એ બાબતમાં અમને એવું લાગ્યું કે સ્વામિનારાયણ મંદિરની અંદરમાં કાર્યક્રમ હોય જે આચારસંહિતા ચૂંટણી પંચના નિયમ અનુસાર ગેરકાયદેસર છે અને મંદિર પરિસરમાં ધાર્મિક સ્થળોમાં કોઈ પણ જગ્યાએ આવી કોઈ પ્રકારની કાર્યવાહી કઈ પણ રાજકીય કાર્યવાહી કરી શકાય નહીં. એટલે અમે લેખિતમાં ફરિયાદ કલેક્ટર સાહેબને કરી છે અને લેખિતમાં ફરિયાદ કરીને અમે માંગણી કરી છે કે આની પર તાત્કાલિક કાર્યવાહી કરવી. હવે એ બાબતમાં જોવાનું રહ્યું કે આગળ એ લોકો શું કાર્યવાહી કરે છે અને અમે અપેક્ષિત છીએ કે આમાં નિષ્પક્ષ અને નિયમ અનુસાર કાર્યવાહી થાય. રૂપાલા સાહેબ હોય કે ભાજપ હોય, સરકારી તંત્રએ તો અત્યારે ચૂંટણીના નિયમોનું ધ્યાન દેવાનું છે, કોઈ નેતાઓનું ધ્યાન દેવાનું નથી. અન્યથા આ નેતાઓ છે એના ભેગા નહીં રહી શકે, કાયદો ભેગો રહેશે એટલે એની પર પણ કાર્યવાહી થશે. ભવિષ્યમાં આ અધિકારીઓ પણ ધ્યાન રાખવા જેવું છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.